આજકાલ ડીસા નગરપાલિકા ઢોર પકડવાના તાયફા કરી રહી છે। છેલ્લા એક માસથી મોટા ઉપાડે રાત્રે નગરપાલિકાની ટીમ રખડતા પશુઓ પકડવા નીકળી રહી છે અને સવારના સમયે પકડેલા પશુઓના મોટા મોટા આંકડા જાહેર કરે છે। પરંતુ નગ્ન હકીકત એ છે કે શહેરમાં રખડતા પશુઓની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થયો નથી અને શહેરની દશા જોતા નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। શહેરમાં રાત્રે દરમિયાન પશુ પકડવાના તાયફા કરી રહેલી ડીસા નગરપાલિકાનો અમે શહેરમાં વધી રહેલી પશુઓની સંખ્યા બાબતે સંપર્ક કર્યો ત્યારે પાલિકા કચેરીમાં કોઈ જ હાજર પણ મળ્યું નહીં। અત્યારે ડીસા નગરપાલિકાના પાપે શહેરની જે હાલત થઈ રહી છે તે નગરપાલિકા માટે શરમજનક કહેવાય। ડીસા શહેરના તમામ મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો રીતસરનો આતંક જોવા મળી રહ્યો છે। અમારી પાસે એવી પણ માહિતી મળી રહી છે કે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં રાત્રે જે વિસ્તારમાં પશુઓ પકડવા માટે ટીમ જાય છે તે વિસ્તારોમાં પહેલાથી જ પશુપાલકોને જાણ કરી દેવામાં આવી રહી છે અને તેના લીધે માલિકીના પશુ ધરાવતા લોકો તેમના પશુઓને અન્ય વિસ્તારોમાં ખસેડી નાખે છે। કેટલાક લોકો તો એવો દાવો કરી રહ્યા છે કે પાલિકા દ્વારા ચોક્કસ સમુદાયના લોકોના જ પશુ પકડવાનું ધતિંગ કરવામાં આવી રહ્યું છે, એટલે કે નગરપાલિકા પશુ પકડવાના નામે મોટો વર્ગ વિગ્રહને પ્રોત્સાહન આપી રહી હોય તેવું લાગી રહ્યું છે।